દવા પીને મરી જવાનો વારો આવ્યો. હા જમીન વેચવાનો વારો આવ્યો. તો હેલો મિત્રો, અમારા ગઢભડિયા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અમારા વિડીયોમાં બના રહીજો, કારણ કે આપણે થોડાક ડુંગળી વિશે ચર્ચા કરવાની છે. ને આપણે આ ભાઈને થોડોક પૂછ્યું શું છે ડુંગળીમાં એવું. શું છે ભાઈ, ક્યાં કારણે તાર ડુંગળી આ બધી? આ ડુંગળી આ છે ને ભાઈ, આ ડુંગળીનો ભાવ નહોતો આવતો, એટલે મારે અત્યારે માલ સારવા પડે ને આ હું જો તારે ખાવા લઈ જાઉં છું. તમને લાગે છે તો આ બધી ડુંગળી હારીને તમે કાઢી નાખો છો? પણ ભાવ ન આવે તો શું કરવાનું ભાઈ? એવું છે? હા, બકરા મૂકી દીધા તમે? આ બધું જો અત્યારે માલ આવે છે અને આમાં હવે ટ્રોફીનો પીવાનો થાય. જો ઓલા ભાઈ કાક કહે છે આપણે એની પાસે આવી છે. એ ભાઈ શું કેવા માંગે છે? હું ભાઈ દવા પીને મરી જવાનો વારો આવ્યો. હા જમીન વેચવાનો વારો આવ્યો. તમે જો ભાઈ, માલ તો હારો છે. માલ તો હારો છે. આ ભાઈ એક ખેંચે છે એની પાસે ભાઈ. તમે શું કેવા માંગો છો? કાક તો જો, પણ તમે ક્યાં ભાગો છો? જો એ ભાઈ આગા ભાગે છે. એ ભાઈ કઈ કહેતા નથી. હવે તમે એમાં એમ છે કે ભાઈ થોડાક શર્મા છે, નહીં તમે કઈ કહેતા નથી. હવે તમારે કઈ કહેવાનું છે? ભાઈ હવે તો ભાઈ કીધું હાસું, જમીન વેચવાનો વારો આવશે. કેમ કે 50,000 ની એમાં દવા નાખી, ખાતર નાખ્યું. હવે વિચાર કરો આમાં શું વળે? ઠીક છે, તો બધા જોવા માલ મૂકી દીધા. હજુ આવી ગયો પાછો